દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા ઉપર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ વખતે મોરચો સંભાળ્યો છે। આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે રીતે ફૂલ પ્રચાર પ્રસારની શરૂઆત કરી તેના કારણે સુરતમાં નવા જૂનીના એંધાણ પણ મનાઈ રહ્યા છે। ત્યારે તેમણે એક જાહેર સભા ગઈકાલે જોવા મળીને આ સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ફરી ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી। સાથે જ તેઓ ચાલુ ભાષણમાં સ્ટેજ પરથી ઉતર્યા, લોકો વચ્ચે પહોંચ્યા, ત્યારે શું થયું તે જોઈ લો। હવે વિનંતી કરીશ વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને। મિત્રો, આજે સૌથી પહેલા તો કોઈ રાજકીય વાત મારે કરવી નથી। હું તમને બધાને કંઈક બતાવવા માટેની વસ્તુ લઈને આવ્યો છું મારા લેપટોપમાં। એટલે સાંભળો ઘડીક। હવે જે ખુરશીમાં બેઠા છે બધા મિત્રો બેઠા છે, અહીંયા છે, ઊભા રહો। જે મિત્રો પાછળ ડિસ્પ્લે તરફ જઈ શકે એમ હોય ને શાંતિ ડિસ્પ્લેમાં જાઓ। હું ડિસ્પ્લેમાં તમને ટીપી વિશે કંઈક બતાવવા માંગુ છું। હું લેસન કરીને લઈને આવ્યો છું, તમે નજરે જોશો। અને જે સાંભળો, જે ડિસ્પ્લેમાં ન જોઈ શકે એ ફેસબુક લાઈવ આવે છે, ઘરે જઈને મારા પેજ ઉપર જોશો તો બધું જ તમને પાછળથી બતાવી જશે। હું નીચે ઉતરીને ત્યાં ઊભો રહીશ અને ત્યાંથી મારા લેપટોપમાંથી મારે જે બતાવવું છે એવું સીધું ડિસ્પ્લેમાં આવશે અને ફેસબુકની સ્ક્રીન ઉપર અત્યારે આવશે। જેને અહીંયા ઇન્ટરનેટ સપોર્ટ કરતો હોય ફેસબુકમાં જો, બાકીના મિત્રો ડિસ્પ્લે ઉપર જોઈ શકશે। હું નીચે જ આવું છું ને તમને પહેલા અમુક વસ્તુ બતાવું, એ વસ્તુ બતાવી દઉં, પછી પાછો સ્ટેજ ઉપર આવીને 4 વાતો હું કહેવાનો છું। એટલે જેને જોવું હોય એ ડિસ્પ્લે પાછળ લાગેલી છે ત્યાં પહોંચે અને ત્યાં ડિસ્પ્લેમાં હમણાં હું ટીપી વિશે તમને થોડીક માહિતી બતાવીશ કે કેવી રીતે આ લોકો કરોડો રૂપિયાના કૌભાંડ કતારગામમાં, વેડમાં, ડભોલીમાં, સિંગણપુરમાં અબજો રૂપિયા કેવી રીતે ખાધા અને કેવી રીતે બધું આખું હીરા પ્લાનિંગ હું લઈને આવ્યો છું। બાકી બધા મિત્રો ભલે શાંતિથી સાંભળજો। હું પાછો સ્ટેજ ઉપર આવું છું, 10 મિનિટમાં હું ડિસ્પ્લે ઉપર બતાવી દઉં અને પાછળથી તમે ફેસબુક ઉપર જોઈ લેજો। હવે ડિસ્પ્લે ઉપર મારું કોમ્પ્યુટર બતાવી છે કોઈને? બધાને જો તો ડિસ્પ્લે ઉપર મારું કોમ્પ્યુટર આવે છે। ડિસ્પ્લે ઉપર કન્ટિન્યુ મારું કોમ્પ્યુટર ચાલુ રાખજો। હવે ડિસ્પ્લે ઉપર આ મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી વેબસાઇટ ખોલેલી છે અને આ સરકારી વેબસાઇટમાંથી હું તમને હમણાં બતાવું છું કે કેવી રીતે આ ટીપીનું કૌભાંડ થયું। અત્યારે આખા કતારગામની અંદર રિઝર્વેશનના નામે બધી સોસાયટીઓને ડરાવવા દબાવવામાં આવે છે। આ મેં ટીપીનો નકશો ખોલ્યો છે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી અને આ નકશો ગુજરાતની સરકારે કયા વર્ષમાં ફાઇનલ કર્યો તો એ અહીંયા લખેલું છે। એકવાર બધા સ્ક્રીન ઉપર વાંચી લે। અહીંયા લખેલું છે એઝ સેન્કશન બાય ગવર્મેન્ટ નોટિફિકેશન, એટલે ગુજરાતની સરકારે 2004માં નકશો મંજૂર કર્યો હતો ટીપીનો। અને એમાં શું હતું એ હું તમને બતાવું કે આ નકશાની અંદર અહીંયા જીએસસીબી લખેલું છે। જીએસસીબી હાઉસિંગનું અનામત મૂક્યું હતું રિઝર્વેશન। આટલી મોટી વિશાળ જગ્યા છે અને ત્યાર પછી આ 2004માં મંજૂર થઈ ગઈ ટીપી, સરકારમાં વહી ગઈ, સરકારે ઓકે કરી દીધું અને ત્યાર પછી જ્યારે 2022માં ફાઇનલ થયું ત્યારે એ નકશામાં ઈ ટીપી કેવા પ્રકારે આવી એ આપણે જોઈ લઈએ। હવે આ 2022નો નકશો હું તમને બતાવું છું। આ બધું પાછળથી ફેસબુકમાં તમને દેખાશે। અત્યારે દરેક સોસાયટીના લોકોને આ ભાજપવાળા ધમકાવે છે કે તમે અમને મત નહીં દો તો રિઝર્વેશનમાં કરી દઈશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું। હવે આ સૌથી પહેલા આપણે વાંચી લઈએ સરકારે આ કયા વર્ષનું છે અને શું છે। આ ટીપી અધિકારીએ મંજૂર કરેલો પ્લાન છે 2022નો લેટેસ્ટ। આ જગ્યા જે છે આવડિયા, આ જૂનો નકશો જુઓ
અહીંયા અનામત હતું, રિઝર્વેશન પ્લોટ હતો, આ વિશાળ જગ્યા છે, GSCB હાઉસિંગ બનાવવાનું રિઝર્વેશન હતું 2004માં ટીપી મંજૂર થઈ ત્યારે, અને 2022માં આની અંદર મકાનો બની ગયા. જોવો અહીં મકાનો બની ગયા સેમ જગ્યા ઉપર. આ કોને પ્લોટ વેચી માર્યો? આ કોના મકાનો બની ગયા? આ જે ખોખા દેખાય છે આવડા દોરેલા, મારું માઉસ હલાવું ત્યાં, આ બધા મકાનો બની ગયા છે, ફ્લેટ બની ગયા છે. 2004માં સરકારે મંજૂર કર્યું ત્યારે આવી કોરી જગ્યા હતી અને સરકારે નક્કી કર્યું કે હાઉસિંગ બનશે, અને 2022 આવતા સુધીમાં જગ્યા ભાજપના માણસોને વેચી નાખીને ભાજપના માણસો અહીંયા બિલ્ડિંગ બનાવી દીધા ચારો તરફ. જોઈ લો આપેલું એની જ જગ્યાનો આકાર જોઈ લો, અડખે પડખેના રોડ જોઈ લો, તમને તરત ખ્યાલ આવશે. એવી જ રીતે આની આ તે ટીપીની અંદર અહીંયા પણ અનામત છે. અહીંયા તમે પ્લોટ નંબર જોશો, આ ચોકઠું, અહીંયા GSCB નું અનામત છે પ્લોટ નંબર 112માં. હવે જયારે 2022માં ફાઇનલ કર્યું સરકારે, ત્યારે તમે જોશો તો ન્યાય બિલ્ડિંગો બની ગયા છે. ખૂણામાં મહેનત નહીં દેખાય કોઈને દે છે. આ ચોક આ જે હું સ્ક્રીન પર લઈ આવ્યો આવડું, આ ચાલુ રાખ. જે 112 સર્વે નંબર 123/2 લખ્યું છે, એ જ સર્વે નંબર 123/2. અહીંયા મારું માઉસ જ્યાં ફરે છે એ સર્વે નંબર 123/2 છે. અહીંયા લખ્યું છે, હું જરાક ઝૂમ કરીશ તો બતાશે બધાને. આ 123/2 સર્વે નંબર છે. જ્યારે 2004માં મંજૂર થયું ત્યારે અહીંયા અનામત હતું, રિઝર્વેશનનો પ્લોટ હતો, એટલે આ પ્લોટ ખાલી છે, એમાં બાંધકામ નથી. આ વાદળી લાઈનો જે છે એ બાંધકામ બતાવે છે, સફેદ અંદર કોરી જગ્યા છે, એટલે ખાલી જગ્યા પડી છે. સરકારે એમાં અનામત મૂક્યું, રિઝર્વેશનનો પ્લોટ મૂક્યો. 2022 આવ્યો તો અહીંયા બાંધકામ થઈ ગયું. આ આછી ભૂરી લાઈનો આવ્યા, બધા ભાજપના માણસોના બિલ્ડિંગ બની ગયા. દરેક જગ્યાએ ટીપીના જેટલા પણ અનામતના પ્લોટ મૂકેલા હતા 2004માં, એ ભાજપના માણસોને વેચી નાખ્યા પાણીના ભાવે, અને ત્યાં ભાજપના માણસોએ બિલ્ડિંગ બનાવી દીધા. અને પછી જે જગ્યા ઘટી એ બધી જ જગ્યા પૂરી કરવા માટે દરેક સોસાયટીના કોમન પ્લોટની અંદર રિઝર્વેશન નાખવાનું ષડયંત્ર ભાજપના ગુંડાઓએ કતારગામમાં ચાલુ કર્યું છે. આ એની સરકારી વેબસાઇટ ઉપરથી હું જોઉં છું. આ કોઈ મારા ઘરેથી લઈ આવેલું કે કઈ મેં બનાવેલી વ્યવસ્થા નથી. એમણે જ્યાં જ્યાં અનામત મૂકેલી છે એ બધી જ જગ્યા કોરી રાખેલી હતી. આ જે જગ્યા છે 130 સર્વે નંબર 129, અહીંયા સ્ક્રીન ઉપર મોટો દેખાય છે, 129 સર્વે નંબર પ્લોટ નંબર 130. હવે એને જ્યારે આપણે ફરીથી નવા નકશામાં જોઈએ છે, એના નવા નકશામાં, તો ત્યાં મકાનો બની ગયા છે, કેમ કે આ કોર્નરનો પ્લોટ છે, અહીંયા રોડ છે, અહીંયા પણ રોડ છે, એટલે આ ખૂણાનો પ્લોટ છે. એટલે આ ખૂણાના પ્લોટને કોઈને આપી દેવામાં આવ્યો છે અને ત્યાં મકાનો બની ગયા છે. અત્યારે કરોડો રૂપિયાની જમીન આવી રીતે ભાજપના માણસોને વેચી મારી. 2004નો આખો નકશો બદલી નાખ્યો. જેટલી જમીનો 2004માં અનામતમાં મૂકેલી હતી એ બધી જમીન વેચી નાખી, અને હવે જમીન ઘટે છે એટલે પબ્લિકની જમીન બૂચ મારવા માટે થઈ. હવે અહીંયા જુઓ, આ ખૂણાનો પ્લોટ છે. હવે એને હું તમને 2004ના નકશામાં બતાવું. હોમવર્ક તો રાખવું પડે ને, આપણે ત્યાં 8 પાસે. બીજી એક વસ્તુ કે ટીપીના કાયદો હું તમને વંચાવું. અહીંયા ટીપીના કાયદાની કલમ 51, અહીંયા આ મારું કર્સર હાલે એમાં ટીપી કાયદાની કલમ 51 છે. અંગ્રેજીમાં લખ્યું છે, વિધિન અ પીરિયડ ઓફ 12 મંથ, 12 મહિનાની અંદર ટીપી જાહેર કરીને પૂરી કરીને ફાઇનલ પ્લોટનો કબજો સોંપી દેવાનો છે 12 મહિનામાં. આ લોકો 14 વર્ષે ફાઇનલ નથી કરી શક્યા. 2004માં ટીપી કતારગામની જાહેર કરી, 2022 સુધી હજુ ફાઇનલ નથી થઈ. એનો અર્થ એવો થયો કે 15 વર્ષ સુધી ટીપીઓ લબડાવી અને મોકાના પ્લોટો પોતાના મળતિયાઓને વેચવાના, અને પછી છેલ્લે વધ્યું ઘટ્યું જે કાંઈ હોય એ પબ્લિક ઉપર નાખી અને પબ્લિકને લૂંટવાનું આખું આયોજન ગોઠવ્યું છે. બીજી વસ્તુ કે આ સરકારી વેબસાઇટ છે, એમાં તમે જુઓ, આ ડભોલીની ટીપી છે, હું ઝૂમ કરીને બતાવું. ટીપી ડભોલી, એમાં સૌથી પહેલા ટીપીમાં ઢોર ગોઠાણ લખેલી જમીન છે. ઢોર ગોઠાણ એટલે ગૌચરની જમીન. ડભોલીની અંદર અહીંયા 5000 મીટર જમીન ટીપીમાં ગઈ. ક્યાં ગઈ? આમાં લખેલું છે, આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર બતાવે છે કે આ 5000 વીઘા 5362 મીટર જમીન સરકારી ગૌચરની જે હતી એ ટીપીમાં ગઈ. એ ક્યાં ગઈ? આ બીજું આપણે જોઈએ કે અહીંયા
આ સિટી સર્વે વિસ્તાર, ઢોર ગૌચર, સિટી સર્વે એટલે આ બધી સરકારી જમીનો છે. કેટલી જમીન છે? 9,762 મીટર. બીજી જમીન ડભોલીમાં સરકારી જમીન હતી, એ પણ ટીપીમાં ગઈ. તો એ ક્યાં ગઈ? આ સિવાય આ બીજી સિટી સર્વે વિસ્તાર એટલે કે આ સરકારી જમીન છે, આનો કોઈ માલિક નથી. કેટલી જમીન છે? 10,421 મીટર જમીન. આ પણ ટીપીમાં ગઈ. તો આ ક્યાં ગઈ? હજારો મીટર જમીન જે છે સરકારી, એ ટીપીમાં ગઈ અને બધી જ જમીન ભાજપના ગુંડાઓ ખાઈ ગયા, એના પૈસા બનાવી લીધા અને અત્યારે પબ્લિકને હવે છેતરે છે. આ કતારગામના ધારાસભ્ય છે. આ સરકારી વેબસાઇટ ખોલીને, આ સરકારી વેબસાઇટ છે, ગુજરાતની વિધાનસભાની સરકારી વેબસાઇટ છે. એમાં કતારગામના ધારાસભ્યએ શું પ્રશ્નો પૂછ્યા એનું મેનુ અહીંયા આપેલું છે. અહીંયા આ પ્રશ્નો, આ મેં દબાવ્યું, પ્રશ્નો ક્લિક કર્યું, એ કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. હવે હું ગોપાલ ઇટાલિયાનું મેનુ ખોલું છું કે ગોપાલભાઈ આમાં કઈ કલા કારીગરી કરી છે કે નહીં. આ ગોપાલ ઇટાલિયા સરકારી વેબસાઇટ ઉપર મેં ખોલ્યા, એમાં મેં પ્રશ્નોનું બટન દબાવ્યું. જથ્થાબંધ પ્રશ્નો આવ્યા, જો આ બધા પ્રશ્નો આવ્યા. અને મેં ગુજરાતની વિધાનસભામાં ટીપીને લગતા જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે, અનેક પ્રશ્નો પૂછ્યા. જે પ્રશ્નો હું તમને બતાવું કે ટીપીને લઈને મુખ્યમંત્રી સાથેથી લઈ વિધાનસભામાં કેટલી ચર્ચાઓ મેં કરી છે, અને પછી હું મંચ ઉપર આવીને આગળની વાત કહીશ. આ ગોપાલભાઈ ઇટાલિયાએ ટીપી વિશે પૂછેલો પ્રશ્ન છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ સુધારેલા જમીનના ક્ષેત્રફળનું રેવન્યુ રેકોર્ડ. આ ટીપીનો બીજો પ્રશ્ન છે. જુનાગઢ શહેરમાં મારા મત વિસ્તારમાં આ નવ સુખપુર લખ્યું, એ ટીપી મારા મત વિસ્તારમાં આવે છે. એટલે જુનાગઢની ટીપી વિશે પણ મેં પ્રશ્ન પૂછ્યો છે. હવે આ હું બંધ કરી દઉં છું, ઘણું બતાવવા જેવું છે. બધાએ જોયું ભાઈ ડિસ્પ્લેમાં વાહે કઈ દેખાણું? ન દેખાણું હોય તો આ વિડીયો જઈને જોઈ લેજો. અવાજ દબાવો ભાઈ, વધારો અવાજ દબાવો. મિત્રો, સૌથી મોટો મુદ્દો એ છે કે ગુજરાતની વિધાનસભાનું 1 મહિનાનું સત્ર ગયું. વિધાનસભાની સરકારી વેબસાઇટ ઉપર કતારગામના ધારાસભ્યએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી એવો રેકોર્ડ બતાવે છે. અને આના આ ધારાસભ્ય અહીંયા કતારગામમાં લોકોના મસીહા બનીને આવે છે કે જ્યાં સુધી તમે મને મત આપશો ત્યાં સુધી હું રિઝર્વેશન તમારું છે એને કાંઈ નહીં થવા દઉં, હટાવવા નહીં દઉં, તોડવા નહીં દઉં, ફોડવા નહીં દઉં. દોસ્તો, ભલે કતારગામમાંથી મને આશીર્વાદ ન મળ્યા, પણ કતારગામની ટીપી 49, 50, 51 ત્રણેય વિશે મેં વિધાનસભાની અંદર પ્રશ્ન વટથી પૂછેલો છે. કતારગામના ધારાસભ્યએ કતારગામના રિઝર્વેશન બાબતે ઓન પેપર એક પણ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો નથી, એક પણ લેટર પેડ લખેલું નથી. મેં લખેલા છે લેટર પેડ, મેં પ્રશ્ન પૂછેલા. દોસ્તો, અહીંયા અત્યારે ચાલુ ચૂંટણી અને દર ચૂંટણી અહીં ધમકાવે છે લોકોને કે તમે ભાજપને મત નહીં આપો તો તમારા સોસાયટીના કોમન પ્લોટ ઉપર જેસીબી ફરી જાય, કબજા લઈ લેશું, તોડફોડ કરશું. દોસ્તો, હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે 30 વર્ષથી બીકમાં આપણા મત લઈ જાય છે. દર ચૂંટણીએ નવી બીક લઈને આવે. મોટા વરાછામાં પાણીના મીટરની બીક બતાવે, અહીંયા ટીપીની બીક બતાવે, વરાછામાં બીજી બીક બતાવે. 30 વર્ષ થઈ ગયા બીક બતાવીને મત લે છે. એક વખત બીક તમે વિસાવદર વાળાની જેમ મૂકી દો ને પછી જોવો મજા આવી. અને આખો ટીપીનો ખેલ શું છે એ સમજો કે અનેક કોઈ પણ આપણે માનો કે મકાન બનતું હોય તો પહેલા એનો નકશો બને કે પહેલા મકાન બને? સુરત મહાનગરપાલિકામાં પહેલા મકાન બને છે ને પાછળથી નકશો બને છે. હજારો સોસાયટીઓ, બિલ્ડરો, ભાજપના નેતાઓ અને અધિકારીઓ ત્રણેય લોકો પૈસા ખાય, કરોડો રૂપિયાનો વહીવટ કરી પહેલા સોસાયટીઓ ઉભી કરી દે ચારો તરફ.
સોસાયટી બની ગયા પછી પાછળથી ટીપીનો નકશો આવે, એટલે તમારી બની બનાવેલી સોસાયટીની જગ્યા ઉપર નકશો હોય કે અમારા નકશામાં તો આ જગ્યા બતાવે છે, પણ પહેલા નકશો બનાવે પછી બિલ્ડરોને પરમિશન આપે તો આ પ્રશ્ન નો બને. મારી વાત સાચી કે ખોટી? બિલ્ડરો ભાજપના નેતાને પૈસા આપે, બિલ્ડરો અધિકારીને પૈસા આપે, નેતા અને અધિકારી પૈસા ખાઈને બદલાઈ જાય, અધિકારીની બદલી થઈ જાય, નિવૃત્ત થઈ જાય, નેતાની ટિકિટ કપાઈ જાય અથવા બીજી વાર ન જીતે, નેતા અને અધિકારી પૈસા વાળા થઈ જાય, બિલ્ડર પૈસા વાળા થઈ જાય, અને ત્રણેય મળીને તમને સોસાયટી હોપતા જાય, જીવો ત્યાં સુધી દુખી થાજો. અને આ ખેલ માત્ર કતારગામમાં નહીં, આખા ગુજરાતની અંદર ટીપીના નામે આ ખેલ હાલે છે કે પેલા બાંધકામ કરી લેવાનું મન ફાવે એવું, પછી પાછળથી ટીપી આવે. અત્યારે મોટા વરાછાથી ઉપર ઉમરા વેલેન્જાની અંદર સુડાના નામે આ ખેલ હાલે છે, કામરેજમાં ખેલ હાલે છે કે પેલા જલ્દી જ ટીપી લાગુ ન કરે, બધા જ બિલ્ડરો ગ્રામ પંચાયતની ચિઠ્ઠીઓ લઈને મન ફાવે એવું બાંધકામ કરી નાખે, પછી વાહેથી ટીપી આવે અને પછી સરકાર કે ભાઈ અમારે તો અહીંયા જમીન લેવાની નીકળે છે. સમયસર ટીપી લાગુ કરે અને કાયદામાં લખ્યું છે કે 51 2004 બહાર પડી, હજુ 2026 પૂરી નથી થઈ. હવે કેદી થાય? મિત્રો, આ દર ચૂંટણી આપણને દબાવે છે અને એના કેટલાક મળતિયા લડાઈની આગેવાની લઈને નીકળે, ભારત માતા કે ચોરના પેટના જો તમે હાલી નીકળ્યા. તમારું આ પાપ તમારું છે, તમે આ પાપ કર્યું છે. લોકોને રિઝર્વેશન વાળી જગ્યાએ આખી રાત ઊંઘ નો આવે, કાલ જેસીબી આવશે, પમદી આવશે, પમદી કબજો લઈ જાય, કાલ લઈ જાય, જાગતા હુએ લોકો. અને હિનાઈ માણસો પટા ખાલી ગાલી નીકળે, બિન રાજકી માલ ખાધો ત્યારે રાજકી ખાધો, બિન રાજકી. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે હું એકવાર હારી ગયો પણ હિંમત નો હાર્યો. બીજી વારે અમારા માણસો હારી જાય, કાંઈ વાંધો નહીં બાપા, પણ તમે કેટલા દી જાગતા હુશો? કેટલી પેઢીઓ જાગતા હુશો? ક્યારેક તો નિર્ણય કરો કે હવે જે થવું હોય થાય, મોરે મોરો ભટકાડ દેવો નિર્ણય તો કરો. ક્યારેક તો નિર્ણય કરો. અમારા કોર્પોરેટરો 21 હારી ગયા, 22 હું હારી ગયો, 26 કદાચ આ હારી જાય. તમે કેટલા દી જાગતા હુશો? આ ભાજપ વાળા દર ચૂંટણીએ બીવડાવે અને પાછી એમ કે પાટીલ ને અહીંના ધારાસભ્યને ડખો પડ્યો છે એમાં હટવાનું છે. બેમાંથી એકેય કેટલું ભણેલા છે મને કયો? હાલો ભલે, મારાથી વધુ જે ભણેલો હોય એને મારી હારે ડિબેટમાં બેહાડો કતારગામના ચોકમાં. બે ખોટા છે, બે ખોટા છે, બે ખોટું બોલીને આખા કતારગામને ઉજાગરા કરાવે છે મત માટે થઈને. કેમ કે આનું નિરાકરણ આવી જાય તો તમને દબાવવાના કેમ? દર ચૂંટણીએ રિઝર્વેશનનું જો નિરાકરણ આવે તો દર ચૂંટણીએ સોસાયટીના પ્રમુખોને, આગેવાનોને બધાને કેવી રીતે દબાવવાના? દર ચૂંટણીએ મત હેરવી એકાય, મુદ્દો લટકતો રાખી એકાય. એટલા માટે આને એક સરસ મજાનું હાથમાં આવી ગયું છે. આમાં અમારું તો કાંઈ નુકસાન નથી મારા વડીલો, અમે તો પહેલાય લડતા હતા અને પછી લડતા રહેવું. પણ તમે વિચારો ક્યાં સુધી આમના માલવા દેવું છે? તમે વિચારો કે કેટલા દી હાલ છે. અને દોસ્તો, તમે એક વાત એ સમજો કે આ લોકો એવું કે છે કે ભાઈ ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી આ ટીપી બાબતે. ન્યા હું હાલે એ હું તમને ખરેખર કહી દઉં. અહીંયા જયારે ધારાસભ્ય આવે, આઈના હોય કે ગોંડલના હોય કે પછી ગમે ના હોય, દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જઈને વિસ્તારના આગેવાનોને, લોકોને એવી રીતે કહે છે કે હું ગાંધીનગર ગયો અને મેં ખખડાવીને મુખ્યમંત્રીને કહી દીધું કે અમારા રિઝર્વેશન હટાવવું જ પડશે. પણ હું ખખડાવ્યું હોય? ડેલો મુખ્યમંત્રીના રૂમની બહાર ઉભા રહે, સાહેબ આવું, સાહેબ આવું, ખટખટ આવું, ખખડાવે આવું, બોલો કે નહીં ભાગાજી. પછી ખખડાવીને કે તો અમારું ટીપી વાળું છે સાહેબ કરી દેજો ને પ્લીઝ, અને બારથી વયો જાય. પછી અહીંયા આવીને કે ખખડાવીને કહી દીધું પણ બાવણું. મુખ્યમંત્રી રૂમમાં કરવા નથી દેતા. કોઈની કાંઈ ઓકાત નથી. કેમ? કેમ કે રિઝર્વેશનનો મુદ્દો, ટીપીનો મુદ્દો સોસાયટીમાં જ કેમ?
એકેય બિલ્ડરોને કેમ તકલીફ ન પડી ભાઈ? એકેયના ચાલુ પ્રોજેક્ટ ઉપર કેમ રિઝર્વેશન ન આવ્યું? તમારી સોસાયટીમાં જ રિઝર્વેશન કેમ? એક પણ બિલ્ડરના પ્રોજેક્ટમાં નહીં, ભાજપના નેતાઓના પેટ્રોલ પંપો પર નહીં, એમણે બનાવેલા કોમ્પ્લેક્સમાં ન આવ્યું. આ મેઇન રોડે અનેક કોમ્પ્લેક્સો ભાજપના લોકોએ બનાવ્યા છે, એની ઉપર રિઝર્વેશન નું આવ્યું. તમારી સોસાયટીના કોમન પ્લોટ ઉપર જ કેમ આવ્યું? કેમ કે દર ચૂંટણીએ મત દેવા મળશે. દર ચૂંટણીએ મત નહીં દો તો આમ થઈ જશે, તેમ થઈ જશે. એકવાર કઈ કેમ નથી દેતા? જે થવાનું થઈ જાય, આવી જાય, હમો પટકાઈ જવાનું થાય છે. આ વખતે કેમ નથી કહી દેતા? એક વખત વિસાવદરની ચૂંટણીમાં ભાજપ વાળા એમ કહેતા હતા નાના લોકોને કે ગોપાલ ઇટાલિયાને મત આપશો તો આમ નહીં થાય, તેમ નહીં થાય, ઓલું નહીં થાય. એ તો અમારા નાના ખેડૂતોએ કહી દીધું કે જે થવાની છે થાય, આવી જ જા તમ તાર દેવાના ગોપાલને. તો શું ખરાબ થઈ ગયું ભાઈ લોકોનું? કોને કોને ગોળીઓ મારી દીધી? ક્યાં સુધી આવું કરશું? તમે જરાક વિચારો તો ખરા કે ક્યાં કેટલા દિવસ આવું હાલશે? અને આમાં અમારું શું નુકસાન છે? અમે તો એક વાર નહીં હારી ગયા, 2 વાર હારી ગયા, 3 વાર હારી ગયા. લડ્યા કરશું, બોલ્યા કરશું, અવાજ ઉઠાવ્યા કરશું, પણ આવું જીવન ક્યાં સુધી? અનેક લોકો, હું અહીંયા કતાર ગામમાં પાર્કિંગમાં રહેતો હતો, સમજવા જેવી વાત છે. અનેક લોકો પાર્કિંગમાં રહે છે. એક રૂમ હોય, નાનું એવું રસોડું હોય ને એક ટોયલેટ હોય. શેઠની ગાડી પડી હોય પાર્કિંગમાં, એટલે હાલવાની જગ્યા ઓછી હોય. સાહેબ, પાર્કિંગમાં જે માણસ રહેતા હોય, હું અલગ અલગ 3 સોસાયટી પાર્કિંગમાં રહ્યો, જ્યાં રહેતો તેને બધાને ખબર છે, મારું નામ નથી બોલવું. પાર્કિંગમાં જે લોકો રહે છે, એક તો એ આખી સોસાયટી ફાઇલ વાળે છે, એનો માલિક છે એ ઉજાગરા કરે છે. એ પાર્કિંગમાં રહેનારા માણસની વેદના જુઓ કે હું પાર્કિંગમાં રહું છું, પણ મારે મારા છોકરાઓને ભણાવી ગણાવીને કઈક એવું બનાવવાના છે ને કે આ પાર્કિંગમાંથી હવે હું છૂટું ને કઈક ઘરના બંગલા વાળો થાવ. એ સપનું બધાનું છે, પણ ભણાવવા ક્યાં મોકશું? ઘરની નજીકમાં એક સારી સરકારી શાળા નથી કે જ્યાં તમને તમારા છોકરા મૂકવાનું મન થાય કે જા બેટા ભણ્યા. માંડ મહેનત મજૂરી કરીને તમે જે કમાતા હોય એ અડધા પૈસા ફીમાં વહી જાય. છોકરા સેજ મોટા થાય તો એને લખવા વાંચવું હોય. હું પાર્કિંગમાં રહેતો ને ત્યારે મને આ તકલીફ પડતી કે વાંચવું હોય ને તો વાંચવાની જગ્યા આખા ઘરમાં ન હોય, કેમ કે ઘર એટલું નાનું હોય ને માણસ 4-5 હોય. કયા ખૂણે બેહીને વાંચો? અનેક છોકરાઓને વાંચવાની જગ્યા નથી. મા બાપની જિંદગી તો જેમ ગઈ એમ ગઈ, કાંઈ વાંધો નહીં. હીરામાં ગઈ કે મશીનમાં ગઈ, ટેક્સટાઇલમાં ગઈ, પણ છોકરા એને આજ વાંચવું હોય તો ક્યાં જવાનું વાંચવા? સોસાયટીમાં બીજો નાનો મોટો અવાજ આવતો હોય, ઘરની અંદર નાનો મોટો મમ્મી કે દીકરી કે કઈક બહેનો કામ કરતી હોય, છોકરા રમતા હોય, કોકના ઘરના ટીવી નો અવાજ આવતો હોય, પ્રસંગ હોય તો એમાં ઢોલ નગારા વાગતા હોય, કઈક અમારા જેવાની સભાના માઇક વાગતા હોય. આ બધી પરિસ્થિતિની વચ્ચે જે છોકરાઓ નાના મકાનમાં રહે છે, હાકડા મકાનમાં રહે છે, ગાળામાં રહે છે, પાર્કિંગમાં રહે છે, ઈ છોકરાઓએ JEE ની, NEET ની, UPSC ની, GPSC ની, PSI ની, મામલતદારની, કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો ક્યાં બેસીને વાંચવાનું? પાટીલે અને સંઘવીએ અમને ચેલેન્જ મારી કે તમારી હત્યા વિષય નહીં આવે, જાઓ. ભાઈ પાટીલ સાહેબ, અમે નાના માણસો છે, અમે સામાન્ય માણસો છે, અમે કોઈ રાજકીય ખાનદાનમાંથી નથી આવતા. તમે બધા શક્તિશાળી માણસો કેવાઓ, પૈસાવાળા કેવાઓ, તમારી પાસે ગુંડા, પોલીસ, સત્તા, તંત્ર બધુંય છે. તમે અમને હરાવી દો અને 27 માંથી 0 કરી દો, એમાં બહુ મહાનતા નથી. તમે મોટા માણસ છો, નાના માણસ મારી નાખો તેમાં નવાઈ નથી. પણ તમને ભગવાને શક્તિ આપી હોય તો સુરતની અંદર તમારી સરકાર વર્લ્ડ ક્લાસ વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ લાઇબ્રેરી અને વાંચનાલય કેમ નથી બનાવતા જ્યાં 10,000 છોકરા બેસીને વાંચી શકે? તમારે અમને હરાવી દેવા, પણ તમે જીતો તો અમારો ગરીબ પાર્કિંગમાં રહેતો એક છોકરો શાંતિથી AC માં બેસીને ઈ-બુક વાંચી શકે, કોમ્પ્યુટર ઉપર બેસીને મફતમાં લખી વાંચી શકે. એવા વાંચનાલય કેમ નથી બનાવતા? એવી ચેલેન્જ મારો ને ભાઈ પાટીલ ને સંઘવી સાહેબ કે જાઓ આ ગોપાલ ઇટાલિયન હરાવી દો તો હું બનાવીશ. એવું કેમ નહીં? 27 સીટોમાંથી તમને 0 કરી દઈશું એવી ચેલેન્જ પાટીલે મારી. ભાઈ, કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં તમારી, મેયર તમારા, એટલા બધા પાણી વાળા હોય તો કરી દો 1 મહિનામાં આખા કતારગામના દસ્તાવેજ. જાઓ, મારો ચેલેન્જ એવી, મારો એવી ચેલેન્જ પાટીલ અને
કે 1 મહિનામાં દસ્તાવેજ લોકોના હાથમાં આપી જાઓ તો મારા પાણી વટ મારો એવી ચેલેન્જ. અમને હરાવી દેવાની ચેલેન્જ શું ચેલેન્જ છે? અમે તો નાના માણસો છીએ. મરેલાને મારવાની ચેલેન્જ નો કહેવાય. 30 માર ખા મારો તો માર્યો કહેવાય. અમે નાના માણસ છીએ. અમને હરાવી દો તો કાંઈ વાંધો નહીં. તમારી પાસે ગુંડાની ફોજ, તમારી પાસે પૈસાવાળા માણસો, તમારી પાસે સમાજના કહેવાતા આગેવાનો, તમારી પાસે બધુંય છે, પણ તોય તમે એક હારી નિશાન નથી બનાવી શકતા ને. હું કામ? કેમ કે તમારથી થાય એમ નથી. ભાઈ તમને કામ ન કરી શકો. કામ તો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કરે. અને દોસ્તો, શાળા બનાવવા માટે શું જોઈએ? શાળા બનાવવા માટે શું જોઈએ? પૈસા, રેતી, કપચી, જમીન, થોડાક માણસો, ટેકનોલોજી. આ બધું સરકાર પાસે છે કે નથી? તો કેમ શાળા નથી બનતી? કેમ કે મનીષ સિસોદિયા જેવી દાનત નથી ને, એટલે જ કામ શાળા નથી બનતી. અને દાનત હોય તો પૈસા ન હોય તો શાળા બને. દાનત હોય, જમીન ન હોય તો જમીન આવી જાય. દાનત હોય તો દુનિયામાં દેવાવાળા હજારો લોકો બેઠા છે, ખાલી દાનત જોઈએ કામ કરવાની. અમારી દાનત હતી તો અમારી પાર્ટીને એવા મેણા મારતા હતા કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં હાલતી નથી. અમે દાનતથી કામ કર્યું ને તો પૈસાય નહોતા, માણાય નહોતા, તોય બધું કામ ભગવાને પાર પાડી દીધું. આમ જેમ નરસિંહ મહેતાનો પ્રસંગ કેમ ભગવાન શ્રી કૃષ્ણ પાર પાડતા, એમ 30 વર્ષથી સરકાર છે, ચેલેન્જ અમને હરાવી દેવાની પારો. નિર્ણય તમે લેજો. અમને હવે હારી જવાનો કોઈ ડર નથી, કોઈ ચિંતા નથી, કોઈ અમને કઈ ફિકર નથી કે હારી જશું તો શું થશે. એક વાર અહીંથી જ હાર્યો છું, બીજી વાર 2 વાર હારી જાઉં તોય કઈ વાંધો નથી. પણ તમે એટલું વિચારજો, પાટીલ અમને હરાવવા નીકળ્યો છે, અમે હારી જશો તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ જરાક વિચારીને બધા હાવણો દબાવજો મારી. અમે હારી જઈએ તો હારી જઈએ. દોસ્તો, એ એમને એમ કહે છે કે સુરતમાં તમે જેટલી જીત્યા એટલી સીટ નહીં આવે. સંઘવીને 2 વાહે પડ્યા છે. દોસ્તો, એ લોકોને મારે એટલું કહેવું છે કે અહીંયા આપણું સુરત એ વિશ્વ કક્ષાના વેપાર સાથે જોડાયેલું સુરત છે. અહીંના હીરા દુનિયાના તમામ દેશોમાં વેચાય છે. હીરાની હારે કામ કરતો વેપારી માણસ પણ દુનિયાના બધા દેશમાં જાય છે. અહીંનું કપડું દુનિયામાં જાય છે, બધા દેશોમાં. અને એ પછી તે આ ઇન્ટરનેશનલ શહેર ગણી શકાય એવું શહેર બને એમ છે. ક્યાંય વિશ્વ કક્ષાની એક પણ સુવિધા આપણા સુરતના કોઈ ખૂણે હોય તો તમે મને કહો. એક પણ રોડ કાંઠ ખૂણે નથી. 2 રોડના ખૂણા હામા મળતા નથી. છેક ગરનાળાથી લઈ અને કામરેજ સુધી જાઓ તો એ સુરતનો સૌથી મેઇન રોડ છે ને, એમાં ક્યાંય 4 રસ્તા પડતા નથી. મગજમાં વિચારો ક્યાંય 4 રસ્તા પડતા હોય તો કેવું પ્લાનિંગ કર્યું એને. આ મેઇન રોડ જોઈ લો કતારગામનો, ક્યાંક હાંકડો, ક્યાંક પોળો, ક્યાંક બહુ પોળો, ક્યાંક હાવ હાંકડો. એ ખરખો રોડ નથી. આનાથી એક કાંઠ ખૂણે રોડ નથી બનતા. અને એમ કે છે કે અમે આખો વિશ્વગુરુ બનાવવા નીકળ્યા. હાલી હું નીકળ્યા, 2 પોટલી પીને ભૂલી જાવ શાંતિ. આરામ કરો, આરામ કરો. એ ભણેલા ગણેલા યુવાનો આવી ગયા છે, દેશને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. ગટરના ઢાંકણા રોડનું લેવલ મળતું નથી. આઝાદીના 75 વર્ષે લેવલ તો લઈ આવો પેલા. ક્યાંક ઢાંકણું ઊંચું, ક્યાંક રોડ ઊંચું. 30 વર્ષથી સરકાર છે, હજુ તો ઢાંકણાના રોડનું લેવલ આવ્યું નથી. જવું છે ચંદ્ર ઉપર. કોણ આને કહેશે કે આમ ન હોય? મિત્રો, હું તો તમને બહુ વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે અમારી પરીક્ષા લેશો એ તો કયો. અમારી ભૂલ શું છે? અમે શું ખોટું કર્યું છે? શું પાપ કર્યો? શું પૈસા ખાધા? કોનું લઈ લીધું? અમે ક્યાં પાર્ટી બદલી? અમે ક્યાં સમાજ હારે ગદ્દારી કરી? અમે ક્યાં કોઈ પણ પૈસા ખાઈ ગયા? અમારી શું પરીક્ષા બાકી? તમે અમને કહો તો અમે પરીક્ષા આપી દઈએ. પણ એક વખત તમે અમને કતારગામ આખાની અંદર હાવણાવાળી કરીને આપો એવી વિનંતી તો કરું. બધાએ નક્કી કરી લ્યો, ભલે ભાજપના કાર્યકર્તા હોય, એકવાર અમને તક આપો. વિસાવદર વાળાએ મને તક આપી તો તમે મને કહો કે મેં શું ખોટું કામ કર્યું. હું ધારાસભ્ય બન્યો અને હમણાં 7-8 મહિના થઈ ગયા. આખા ગુજરાતને જગાડવાનું કામ કર્યું. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી છે કે જેમાં હજારો લોકો સ્વયંભૂ, જે સોસાયટીમાં પબ્લિક આવે
જે સોસાયટીમાં ભાજપના નેતા આવે એ નેતાને પબ્લિક સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે. વાત સાચી છે કે ખોટી? વડોદરામાં, અમદાવાદમાં, રાજકોટમાં, સુરતના પેલી બાજુના વિસ્તારમાં બધે જ જનતા સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે કે ક્યાં હતા, શું કરતા હતા. આટલી હિંમત ક્યાંથી આવી લોકોમાં? આ તો ડરાવા વાળા છે, દર ચૂંટણીએ ડરાવે છે. મિત્રો, ક્યાં સુધી આવું ચાલશે તમે વિચાર કરો. હું તો બહુ નાનો પડું આ બધી વાતમાં, પણ તમે કંઈક અમારો હાથ પકડો, તમે અમને કંઈક આશીર્વાદ આપો. આજ આપણા અનેક યુવાનો, છોકરાઓ આપણા નાની ઉંમરના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કેમ કે એમને સાચા માર્ગે લઈ જવાની વ્યવસ્થા આખા સુરતમાં નથી. સાયબર ક્રાઇમની અંદર ખાતા ભાડે આપીને અનેક છોકરાઓની જિંદગી ધૂળ ધાણી થઈ છે. અનેક છોકરાઓએ લોભમાં આવી, લાલચમાં આવી, કોકના કહેવામાં આવીને ખાતું ભાડે આપ્યું. હરિયાણાની પોલીસ પકડી જાય, દિલ્હી પોલીસ પકડી જાય, પંજાબ પોલીસ પકડીને જેલમાં પૂરી દીધા છે. એના મા બાપ રાતા પાણીએ રોવે છે. બીજા રાજ્ય ભાષા જાણીએ નહીં, વકીલને ઓળખીએ નહીં, કાગળમાં ખબર પડે નહીં. અનેક છોકરાઓ બીજા રાજ્યની જેલમાં અત્યારે હેરાન થાય છે. આ હું સાચું બોલું છું ખોટું? શું કામ? કે આ અનેક યુવાનોને સાચા રસ્તે લઈ જાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતમાં હોત તો હજારો છોકરાઓ રમત ગમતની અંદર આગળ વધીને પોતાની કારકિર્દી બનાવતા હોત. વિશ્વ કક્ષાની શાનદાર સુવિધાવાળી લાઇબ્રેરી હોત તો અનેક યુવાનો એમાં બેસીને વાંચતા હોત. પરફોર્મિંગ આર્ટ નામની વ્યવસ્થા હોત. કોઈ છોકરાને ગિટાર વગાડતા આવડે, કોઈને ગાતા આવડે, કોઈને કવિતા લખતા આવડે, કોઈ ફ્લૂટ વાંસળી વગાડે, કોઈ તબલા વગાડે, કોઈ ક્લેપ બોક્સ વગાડે. ઓલા કાફેમાં વગાડે છે ક્લેપ બોક્સ. અનેક છોકરાઓની પાસે ભગવાને અનેક કળા આપેલી છે, પણ એ કળા કોને જઈને બતાવવાની? ક્યાં જઈને એ કળા બતાવવાની? ભાજપના લોકો તો અભણ છે, પણ એને ખબર નથી કે આપણા છોકરાઓમાં ખૂબ ઈશ્વરે શક્તિ મૂકી છે. એને જરાક વ્યવસ્થા આપો ને તો આ છોકરા આખા દેશમાં નામ રોશન કરે એમ છે. આ કાફેની અંદર અનેક દીકરા દીકરીઓ ગાય છે, વગાડે છે, બોલે છે, કવિતા લખે છે. એના માટેની વ્યવસ્થા ક્યાં? પરફોર્મિંગ આર્ટ એ આવ્યું. નવી પેઢી જેનજી જનરેશન ઝેડના નવા યુવાનો આવ્યા, એના અલગ લેવલના સપનાઓ છે. એ આ બધી ખચાખચીમાં માનતા નથી. એની દુનિયા આખી અલગ છે. એમ કે છે કોક હારો નેતા મળે ને તો બધાને ભંગારના ભાવે આપી દેવાના થાય. પણ નવી પેઢીના વિચારોને સમજે, નવી પેઢીના યુવાનોની ભાવનાઓને સમજે, નવી પેઢીના યુવાનોના લક્ષ્યને, વિઝનને, સપનાને સમજે એવો નેતા કોણ? પાટીલ. તમારા પરિવારના છોકરાઓ જે 12મું ભણે છે, કોલેજના પહેલા વર્ષમાં છે, બીજા વર્ષમાં છે, એન્જિનિયરિંગમાં છે, મામલતદારની તૈયારી કરે છે, એ નવી પેઢીના યુવાનો એને સમજે એવો નેતા કોણ? સંઘવી, પાટીલ. કોણ એવો નેતા જે તમારા બાળકોના સપનાને સમજે અને તમારા બાળક જેટલી મહેનત કરે એટલી મહેનતી નેતા કરે? નેતા કોણ? દોસ્તો, એકવાર તમે અમને આશીર્વાદ આપો. હું તો તમારી બધી જ્ઞાતિના લોકોને મારી વિનંતી છે, બધી જ જ્ઞાતિના લોકોને, તમારા દીકરા ગોપાલભાઈ ઇટાલિયાની 2 હાથ જોડીને વિનંતી છે. ભાઈ સાહેબ, બાપા, વડીલો, માવતા, તમને પગે લાગુ, પણ આ વખતે ભૂલ ન કરતા, મહેરબાની કરજો. અનેક છોકરાઓ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવ્યા છે આ ભાજપ વાળાએ. બેફામ ડ્રગ્સ મળે છે સુરતમાં, અને સંઘવી એમ કે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. બહાર નો રહેવો જોઈએ. જે કઈ કાંડ કરવો એ ભાજપમાં રહીને કરો. મિત્રો, 2 મિનિટ શાંતિ રાખો. દોસ્તો, કે કેટલી પીડાઓ આપણે ભોગવવી પડે છે. મને કતારગામનો એક કિસ્સો યાદ છે કે એટલે સાંભળો એ મારા વાલીડાઓ, કતારગામમાં હું જયારે અહીંયા રહેતો હતો, કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં, ત્યારે એક બેનનો મારામાં ફોન આવેલો. મારી ભાઈનું નામ, સરનામું બધું છે, આપણે જાહેર નથી કરવું, સોસાયટી વાળા કન્ફર્મ કરશે, કે એમણે આરટીઈમાં એડમિશન લીધું તેમના છોકરાનું, અને સિટીની બહાર ડુમસ રોડ, પેલું ડુમસ નહીં, પેલું હજીરા રોડ, દાંડી રોડ, હા દાંડી રોડ, રજનીભાઈ ભેગા હતા મારી, દાંડી રોડ ઉપર આવેલી એક હાઈફાઈ સ્કૂલની અંદર એના છોકરાને એડમિશન મળ્યું આરટીઈમાં. હવે એ બહુ મોટા નેતાની સ્કૂલ છે. એણે આ છોકરાને હેરાન કરવાનું ચાલુ કર્યું.
અને પ્રિન્સિપાલ ને એનો સ્ટાફ છે એના મમ્મી પપ્પાને ધમકી મારે કે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો છે, તમારી ઉપર કેસ થશે, તમારા છોકરાને એડમિશન તમે જાતે કેન્સલ કરાવી દો ને અહીંથી નીકળી જાઓ, નકર FIR થશે ને જેલમાં જાશો બધા. આવકનો દાખલો ખોટો શું કામ? તો કે ભાઈ તમારી પાસે પાન કાર્ડ છે, તમે IT રિટર્ન ભરો છો અને તમારી પાસે ઘરનું ઘર છે એટલે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો. એ પરિવાર બહુ હતાશ થયો અને મને મળ્યા, હું રૂબરૂ મળ્યો અને બહુ રોવા જેવા થઈ ગયા. બેન આદમી તો વધારે ઢીલા પડી ગયેલા, બેની ઢીલા પડી ગયેલા કે અમારે અહીંયા ભણાવવા જ નથી, અમને તો પછી જેલમાં પૂરી દેશે, શું કરશું? તમારે 5 રૂપિયાનો નાનો એવો ધંધો કરવો હોય તો આ ભાજપની સરકાર GST કરાવો, રિટર્ન લાવો, પાન કાર્ડ લાવો, ફાન કાર્ડ લાવો, 1 કિલો કાર્ડ માંગે. એટલે તમે 5,000 નો ધંધો કરવા માટે બધા પ્રકારના કાર્ડ કઢાવો. ઈ ધંધામાં કમાવ કાંઈ નહીં, પણ કાર્ડ નીકળી ગયો એટલે તરત RTI વાળો કહેશે પાન કાર્ડ છે ને એડમિશન નહીં મળે. તો ટેક્સ લેતી વખતે એવું કેમ નથી કહેતા, મ્યુનિસિપલ વેરો લેતી વખતે કે જેના છોકરા સરકારી સ્કૂલમાં એડમિશન મળશે એટલા પાસેથી વેરો લેવો છે, બાકીના લોકો પાસે વેરો નથી લેવાનો? કેમ નથી કહેતા? વેરો બધા પાસેથી લઈ લેવાનો. પણ એક માવતરની લાચારી તો જોવો, છોકરા ભણાવવા માટે પોતે કઈક અપરાધ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય, કઈક ખોટું કરી નાખ્યું હોય, એવું અંદરથી બીક લાગ્યા કરે સતત કે મેં ખોટું કરી નાખ્યું છે. મેં એને સમજાવ્યા કે દાખલો મામલતદારે કાઢ્યો છે, જેટલાનો કાઢ્યો, 1.5 લાખનો કાઢ્યો, 10 લાખનો કાઢ્યો, મામલતદાર શું કામ કાઢ્યો? એની ફરજ હતી ને જોવાની. અને મકાન છે તો મકાન ક્યાં કોકના બૂશ મારીને કે ટીપીના પ્લોટ કુદાવીને કરોડોની કાળી કમાણી લીધા છે? જેને મકાન લીધા એને હીરા ઘસીને લીધા, ટીકી ચોંટાડીને લીધા, લેસ પટ્ટા કાપીને લીધા, બહેનોએ બ્યુટી પાર્લર ચલાવીને મકાન લીધા, કોકે ઘરે જમવા વાળાને જમણવાર જમાડીને પેલું કુકિંગ કરીને લીધા. તમારી કાળી મજૂરીના પૈસે મકાન લીધા. એટલે સરકાર એમ કે છે મકાન છે એટલે તમારા છોકરાને અમે નહીં ભણાવીએ, તો ટેક્સ અમે નહીં દઈએ. સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, કદાચ કોઈને ખબર હશે, લકી ડ્રો. વેરો લેવામાં તો કોઈ ડ્રો નથી કરતા, જેનો ડ્રોમાં ભાજપ વાળાનો લઈ લો ને વેરો. મિત્રો કેટલી પરિસ્થિતિ હું કહેવા બેસીશ તો હવાર પડે એટલા મુદ્દાઓ છે, પણ ક્યારે તમે અમારી પરીક્ષા ક્યારે પૂરી કરશો ઈ કયો તમે અમને. એ આગળ વાળા 10-15 જણા ક્યારના ગાડી પાડ્યા કરે, વાહે કોઈ બોલતો નથી, ટીવીની સ્ક્રીનની પાછળ કોઈ બોલ્યું નહીં કાંઈ. મિત્રો છેલ્લી વાત મારે તમને એટલી કહેવી છે કે અત્યાર સુધી તો આપણી પાસે રસ્તો નહોતો. કોંગ્રેસ તો ક્યારેય આપણી પાસે ચર્ચાનો વિષય નહોતો. ભાજપને આપણે બધા મત દેતા હતા અને ભાજપને ન દેવો હોય તો આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. હવે તો આમ આદમી પાર્ટીનો ભણેલા ગણેલા ઈમાનદાર લોકોનો એક વિકલ્પ આપણને મળ્યો છે. અને એમાંય કતારગામથી નહીં તો વિસાવદરથી તમારો છોકરો ચેટ પાર્ટીની ટોચ ઉપર પહોંચ્યો છે, મથાળે આપણો માણા બેઠો છે. જરાક અહીંથી તમે આપશો તો અમારું સારું થાય. સબ દર્દો કી એક દવા, રામબાણ ઇલાજ, સાવરણો મારો બધા સાવરણો, એવી મારી બધાને વિનંતી છે. આપ સૌએ આટલા ઉત્સાહથી અમારી, મારે તો ઘણું કેવું છે. તમે આગળ વાળા કહો છો પણ ઘડિયાળ વાળા ના પાડે, ધ્રુજારી આવે હાથમાં, એટલે મશીન મૂક્યો ને એટલે આમ બોલીને નો કે ગુર થાય એટલે ખબર પડી જાય કે હાલો કાપો હોય આને. છેલ્લે કાંઈ વાંધો નહીં, 2-4 વાતો કહી દઉં કે આમ આદમી પાર્ટી, આ ભાજપ વાળા આપણને એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર છે. ભાઈ ડબલ એન્જિનની નહીં, 3 એન્જિનની છે. કોર્પોરેશનનું એન્જિન, વિધાનસભાનું એન્જિન, લોકસભાનું એન્જિન અને રાજ્યસભાનું એન્જિન. 4 એન્જિન લગાવ્યા પછી કતારગામમાં તો દસ્તાવેજ નથી થતા ને, તો સારે એન્જિન ભંગારમાં નાખીને અમારી સાવણાવાળી કરો એટલે તમારે કમ્પ્લીટ કામ થવાનું છે. 4 એન્જિન લગાવ્યા પછી કામ તો થવાનું નથી, ધાક ધમકી મારે છે. ત્યાં ખેડાના સાંસદે કીધું મત નહીં આપો તો ગ્રાન્ટ નહીં દઉં. આવડો અહીંયા ટીપીની ધમકી મારે, ઓલો બીજી ધમકી મારે, ચારે બાજુ ધમકા ધમકી ચાલુ થઈ. એટલે આ હું સમજેશ લોકશાહીને. અને એટલે મારે હવે ટૂંકી વિનંતી કરી દેવી છે, ઘણો સમય થઈ ગયો છે, મારે બીજે કાર્યક્રમમાં જવું છે. પણ હું આ વખતે એવી બધાય સમાજ પાસે આશા રાખું છું કે ભાઈ સાહેબ બાપા વાદ વિવાદમાં ન પડતા ક્યાંય. આ જ્ઞાતિનો ઉમેદવાર છે ને, આઈનો છે ને, ઓલો છે ને, આવો છે ને, તેવો છે ને, અમારા હગા ઉભા છે.
ઈ 30 વર્ષથી બધું કરી લીધું ને 30 વર્ષ સુધી આપણી જ્ઞાતિના ને આપણા ગામના ને આપણા તાલુકા વાળા ને આપણા હગાને મત આપ્યો. ઈ પછી ત્યાં કતાર ગામમાં બાઇકના પાર્કિંગ નથી ને ઉઠાવી જાય છે ને ગોતાલાવાડીમાં જ ગમે ત્યાં. આપણી જ્ઞાતિ વાળાને મત આપ્યા બાઇક ઉછેના લઈ જાય. તમે જેને મત આપ્યા એને ગેરકાયદેસરના બાંધકામોના થડકલા કરીને કરોડો કમાઈ લીધા. તમે મહેનત મજૂરી કરીને 70,000નું બાઇક લાવત મૂકવાની જગ્યા ન રહેવા દીધી. આપણી જ્ઞાતિના આ કર્યું. બધાએ પોતપોતાની જ્ઞાતિના લોકોને મત આપીને જોઈ લીધું. પછી શાળા નથી, પછી દવાખાના નથી, પછી પાર્કિંગ નથી, પછી ટ્રાફિક જામ છે, પછી ક્યાંય સાફ સફાઈ નથી. એક વખત બધાએ મળીને અમારા હાવણા જ્ઞાતિને મત આપી દો ને તો અમે તે કઈક ગંદકી સાફ કરવામાં લાગી જાય. મિત્રો બધા આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી! ભારત માતા કી! જય જવાન! 2 મિનિટ અમુક સામાજિક આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે જે સ્મૃતિ ભેટ આપણા ત્રણેય આમંત્રિત મહેમાન આપવા માંગે છે. ફટાફટ જે લોકોના નામ લો એ લોકો આવશે. સૌજીભાઈ કાકડિયા મનીષ સિસોદિયાજીનું સન્માન કરશે સ્મૃતિ ભેટ આપીને. જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધારીશું. પ્રજાપતિ સમાજ સુરત વિભાગીય મંત્રી રાજેશભાઈ તરસરિયા ગોપાલભાઈ ઇટાલિયાને સ્મૃતિ ભેટ આપીને એમનું સન્માન કરશે. હિતેશભાઈ પાટીલ મનોજભાઈ સુરટિયાનો સ્મૃતિ ભેટ આપી અને એમનું સન્માન કરશે. આજની સભાનું યોગેશભાઈ જાદવાનીને વિનંતી કરીશ કે આગામી આપણને માહિતી આપશે અને આ સભાનું અભિવાદન કરશે. યોગેશભાઈ જાદવાણી ઝડપથી આવશે. બોલો ભારત માતા કી! દોસ્તો, આપ સૌને મારે અંતમાં એટલું કહેવું છે કે આવતીકાલે 4 વાગે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં કતાર ગામની અંદર ઐતિહાસિક રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને આ રોડ શો ની શરૂઆત અંકુર સ્કૂલ થી થવાની છે. બપોરે 4 વાગે અંકુર સ્કૂલ. ભારતીય જનતા પાર્ટીના લોકો મોટા મોટા કંપનીઓના કારખાનાઓ બંધ કરાવશે, એમને પેટ્રોલના પૈસા આપશે. આપણે સૌ નાના માણસો છીએ. આપણે બધા જ ને આપણા સગાવાલાને કહેવાનું છે આપણે પોતે કંપનીના માલિક બની, કંપનીના કારીગર પણ આપણે, કંપનીના માલિક પણ આપણે બધા જ ને આપણા કુટુંબ પરિવાર દોસ્તોને લઈને આવતીકાલે 4 વાગે જે રોડ શો કતાર ગામમાં થવાનો છે એમાં આવવાનું છે.